ડાકોર ફાગણી પૂનમ મેળાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પદમાર્ગ પર ભંડારા ચલાવનારા ડીજે નહીં વગાડી શકે। સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે યોજાયેલી બેઠકમાં ચર્ચા થઈ। ભંડારા સંકલન સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો હતો। સમિતિએ નિર્ણય અંગે સરકાર સાથે પરામર્શ કર્યો। તમામ ભંડારા સેવકોને આવતીકાલે આ સૂચના આપી દેવામાં આવશે। પદયાત્રીની વ્યવસ્થા, પંડાલ સહિતની સુવિધા મુદ્દે ચર્ચા થઈ। બેઠકમાં પદયાત્રીઓને મળતી સગવડ અંગે પણ ચર્ચા કરવામાં આવી। ભક્તોના રહેવાની વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ડાકોર મંદિરના ટ્રસ્ટી હરીનભાઈ પાઠક કે જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે તેમની સાથે વાત કરીશું। હરીનભાઈ, આજે આપ અહીં સચિવાલય મુલાકાત માટે આવ્યા। મૂળભૂત રીતે ડાકોર મંદિરને લઈને કેવા પ્રકારના પ્રશ્નો અત્યારે હાલ ચાલી રહ્યા છે? પ્રશ્નો તો ઓછા હોય છે, પણ આપ જાણો છો કે ફાલ્ગુની પૂર્ણિમાનું એક મહત્વ ડાકોરનું રહ્યું છે, રાજા રણછોડરાયનું, અને લાખોની સંખ્યામાં પદયાત્રીઓ જાય છે। મોટાભાગમાં અમદાવાદમાંથી, કર્ણાવતીમાંથી પણ 4, 5, 7, 6 લાખ લોકો જાય છે। એટલે અને આમની સેવા કરવાના જે કેન્દ્રો છે એને આપણે ભંડારા કહીએ છીએ। એ ભંડારાવાળાઓ બધા મોટાભાગના અમદાવાદના ટ્રસ્ટ મંડળો, ટ્રસ્ટો, સેવાભાવી સંસ્થાઓ આ પદયાત્રીઓની 11થી પૂનમ સુધી બધી જ પ્રકારની સેવા આપે છે, જેમાં પૂર્ણ ભોજન હોય, નાસ્તો હોય, એમની બધી વ્યવસ્થા કરે છે। આજની જે મુલાકાત હતી એ મુલાકાત કોની સાથે થઈ અને કયા સંદર્ભની ચર્ચા થઈ? આજની મુલાકાતમાં અમે બંને મહાનુભાવોને મળ્યા। આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીને મળ્યા, માનનીય ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને મળ્યા। અને આ પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે, અને જે ભંડારા કરે છે એ અમદાવાદથી બધા આવે છે, એમને વાહનોને પણ પરમિટ માટે મળે, અને સ્વચ્છતા જળવાય, ભંડારાવાળાઓ જે કરે ત્યાં ડસ્ટબિન મુકાય, પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ કરવાની છૂટ આપવામાં ન આવે, આ પ્રકારની ચર્ચાઓ થઈ। અને આનું એક સંકલન આવનારી 18મી તારીખે આવતીકાલે તારીખ નક્કી થશે। એ ઉચ્ચ અધિકારીઓ સાથે કનીજ અમારો રણછોડરાય સંકલન સમિતિ જે છે ડાકોરની, એની સાથે અધિકારીઓ સાથે મિટિંગ થશે, અને એ મિટિંગમાં આ બધી ચર્ચાઓ થશે। આભાર સર, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો પૂર્વ સાંસદ હરીનભાઈ પાઠક જેમણે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી। ખાસ મહત્વની બાબત એ છે કે ફાગણી પૂનમનો જે દર્શન માટે પદયાત્રીઓ ડાકોર જતા હોય છે તે લોકો માટે લાગી રહેલા જે ભંડારા છે તેમાં ડીજે નહીં વાગી શકે, તે સૌથી મહત્વપૂર્ણ બાબત આજરોજ યોજાયેલી આ બેઠકમાં કરવામાં આવી છે। આ બેઠકમાં વાત નક્કી કરવામાં પણ આવી છે। કેમેરા પર્સન જયવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।